બોલ તો ઝંઝેડા રોડ ઉપર જોરથી બોલ. શું ઝંઝેડા રોડ ઉપર? પછી ઓલું ખુશી કા ઠિકાના વાળું બોલતો. ખુશી તારું ઠેકાણું શું? ખુશી કા ઠિકાના નહીં હોતા. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આ વ્લોગની શરૂઆત થાય છે દાદા દીકરીની મસ્તીથી, તો તમે પણ એન્જોય કરો. નાના નાના ખવાય ને, મોટા બટકા અને શું કહેવાય મોટામાં? હા, મોટા મોટા બટકા ખાય તો શું થાય ગળામાં? પછી ડોક્ટર શું કરે? ઇન્જેક્શન આપે. હા, ચેકઅપ કરે. ડોક્ટરે કઈ દવા લખી હતી? રાવલજી. દાદા થાકી ગયો. આવ્યો સિંહ આવ્યો. કમ સી બેસો. સિંહ અવાજ તો કરો. જે કરો. બેસી જા. બેસી જા. જાય છે ગો તો પછી અમે જતા હતા સૌથી અઘરું કામ કરવા માટે, ખુશીના હેરકટ કરાવવા માટે. ટેન્શન એટલે હોય ને અઘરું એટલે હોય કે એ એટલી રડે અને બેસે જ નહીં. હું ને મનન બંને જણા પકડીએ ત્યારે તો એ માંડ હેરકટ કરાવવા દે. પણ આજે તો નક્કી કરી લીધું કે હવે આજે હેરકટ કરાવવા લઈ જ જાવી છે. તો પછી અમે નીકળી ગયા હતા હેરકટ કરાવવા. A few moments later. હું જોતો ખુશી ન્યૂ લુક. અરે વાહ ભાઈ વાહ. પછી બહાર આવતો તો એકદમ ઠંડો પવન, તો પછી ખુશીને નવડાવી તૈયાર કરી અને બેસી ગયા હતા બહાર પવનમાં. ખુશી માર સામું જોતો. અને હું રેડી થઈને એટલે બેઠી હતી કેમ કે હવે જવાનું હતું મારી મોસ્ટ ફેવરિટ પ્લેસ ઉપર, રિયલ પિઝામાં પિઝા ખાવા માટે. તો બસ અમે પછી ત્યાં ગયા. ત્યાં તો મસ્ત યમી સલાડ, ગરમ ગરમ ગુલાબજાંબુ, અત્યારે મોઢામાં પાણી આવી ગયા. અને મારી ફેવરિટ ત્યાં મતલબ મને જે સૌથી વધારે ભાવે એ હતી ગાર્લિક બ્રેડ. તો બસ થોડું સલાડ લઈ લીધું અને પછી બેસી ગયા જમવા. જમીને ખુશીને દેખાઈ ગયો તો બલૂન, એટલે એને બલૂન લઈ દીધો અને પછી આવી ગયા ઘરે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય વ્લોગ. તો જેવી રીતે આગળની ક્લિપમાં તમે જોયું કે અમે ગયા હતા બહાર જમવા અને જમીને આવી ગયા છીએ પાછા ઘરે. અને મતલબ જમવા જવાનું હોય ને તો ત્યારે આમ કન્ફ્યુઝન હોય. આમ એક તરફથી અંદરથી ઈચ્છા થતી હોય કે બહાર જવું છે, મતલબ એ મારી ફેવરિટ પ્લેસ છે જ્યાંની મને ખાલી ગાર્લિક બ્રેડ જ બહુ ભાવે છે. થોડુંક સલાડ ને એવું ખાય, પણ માય મોસ્ટ ફેવરિટ થિંગ ઇઝ ગાર્લિક બ્રેડ. તો જવાનું હોય ને પહેલાં જેવી રીતે કન્ફ્યુઝન હોય, જાવું કે પછી મતલબ મેંદાની છે વસ્તુ તો નથી ખાવી. વળી એમ થાય કે ક્યારેક કોક વાર ચાલે જઈએ તો બસ આવી કન્ફ્યુઝનમાં હતા અને પછી ફાઇનલી જઈ આવ્યા. બાકી તો એઝ યુઝ્યુઅલ રૂટીન લાઈફ હવે પાછી સેટ થઈ ગઈ છે. વેકેશન તો ક્યારનું પૂરું થઈ ગયું, ઘરના કામ હતા એ પતી ગયા. અને તમે આની પહેલાંના વ્લોગમાં જોયું છો કે મારું પીએચડીનું વર્ક ચાલે છે, તો હમણાં થોડીક એમાં બી છું. આજે એવું હતું કે હું ઘરે આવીને થોડુંક મતલબ વર્ક કરીશ, તો ઘરે આવીને બી વર્ક થયું નહીં. તો અંદરથી એવું થતું હતું કે મારાથી કામ નથી થતું. પછી જમવા જતાં પહેલાં થોડીક વાર મેં કામ કરી લીધું, મતલબ મારો ફ્લો છે એ સેટ કરી લીધો કામ કરવાનો. તો બી આમ કામ કરવાથી સારું લાગતું હતું અંદરથી. અને ક્યારેક કામ કરવાની બી ખુશી થાય એમ કે ના મેં કામ મારું સ્ટાર્ટ થઈ ગયું એમ.
એટલે કે આમ ફ્રી બેઠા હોય ને તો ગમતું નહોતું કે ભાઈ મારું કામ છે એ થઈ જાય તો મજા આવે. એટલે એનો થોડોક ફ્લો છે એ મતલબ પકડાઈ ગયો તો બી મને મજા આવી. અને પછી પિઝા ખાયા, બહાર જઈ આવ્યા તો મૂડ થોડુંક થઈ ગયું ફ્રેશ. અને આની પહેલાંના વ્લોગમાં મેં કીધું હતું કે વરસાદની બહુ જરૂર છે, મતલબ હવે રાહ જોવાય છે, અત્યારે આવતો નથી. એટલે એમ કહેશું કે વરસાદ હવે ક્યારે આવશે અને પછી સતત આવશે તો એમ કહેશું કે હવે બંધ રહે તો સારું. પણ અસલી મતલબ જરૂર તો ખેડૂત લોકોને હોય કે એ લોકોને વાવણી કરી દીધી હોય અને રાહ જોતા હોય વરસાદની. આપણે તો ઠીક કે ખાલી એક ગરમીના રીઝનથી એવું કહીએ કે ક્યારે આવશે, પણ ઓરિજિનલ તો ખેડૂતોને મતલબ આપણે જે ખાઈએ છીએ એ લોકો ઉપર જ આધારિત છે. તો ઓરિજિનલી તો એને વધારે જરૂર છે. હવે ક્યારે આવે છે. હું રોજ રેનકોટ લઈને જાઉં છું જોબ ઉપર અને એમને પાછી આવું છું. અને મેં એવું વિચાર્યું જ્યારે હું રેનકોટ લઈને નહીં જાઉં ત્યારે જ વરસાદ આવશે. તો એમ થાય કે એક દિવસ ન લઈ જાઉં જો વરસાદ આવતો હોય તો એવું કરું. પણ ઓલી વાર્તા આવતી નાના હતા ત્યારે કે લૂચો વરસાદ, એમ જ્યારે છત્રી લઈને જાય ત્યારે આવે નહીં ને ન લઈને જાય ત્યારે આવે. મને ખાલી એટલું યાદ છે લૂચો વરસાદ એવું પાઠનું નામ હતું ને છોકરો સ્કૂલે જતો હોય ત્યારે જ વરસાદ આવે. એ આખી સ્ટોરી હતી પણ પાઠનું નામ મને યાદ છે. તો બહુ બોલી લીધું મેં અને તમે બધા હવે બોર થશો આટલું બધું મારું સાંભળીને. જોકે મારી કેપેસિટી પ્રોફેસર છું એટલે 1 કલાક સુધી બોલવાની છે કન્ટિન્યુઅસ. પણ તો બસ હવે હું અહીંયા કરું છું આ ક્લિપને એન્ડ, વ્લોગને એન્ડ કરીશ ક્યારે તો મને નથી ખબર. તો ચલો બાય બાય. A few moments later. શ્રીનાથજી આવજો તમે, વાટ જોઈ રહ્યા ક્યારના અમે, અનેક જન્મથી જીવ આથડે, આપ શરણની ખબર ના પડે. જો તમારે આ આખું ગીત સાંભળવું હોય તો મને કમેન્ટ કરીને જરૂર કહેજો, તો હું અલગથી છે એ શોર્ટ્સમાં મૂકી દઈશ. પણ અત્યારે બસ આટલું જ. The next day. તો આજે તો યોગા ડે, તો આજે વિચાર્યું કે આજે હું ગરમ પાણી, લીંબુ અને એમાં થોડુંક મધ નાખી અને પીને જાઉં. તો એટલા માટે હું સવારમાં ગરમ કરતી હતી પાણી અને પછી એમાં લીંબુ નીચવી અને મધ એડ કરી અને પછી મેં પીધું. અને આનાથી વેઇટ લોસ તો થાય જ છે પણ મને મતલબ ઇમ્યુનિટી પણ મારી સારી રહે છે. કોવિડ વખતે મેં આ કન્ટિન્યુઅસ પીધું હતું તો એનાથી મારી ઇમ્યુનિટી છે એ બહુ જ વધી ગઈ હતી અને બહુ સારી હતી. તો બસ પછી હું પીતી હતી અને ચેક કરતી હતી કે વરસાદ આવે છે કે નહીં, અમારે રેનકોટ પહેરવો પડશે કે નહીં. પણ વરસાદ આવ્યો નહોતો અને પછી હું જતી રહી જોબ ઉપર. જોબ ઉપરથી આવી થોડીક વાર ફ્રેશ થઈ આરામ કરી અને પછી હતો કપડાનો ઢગલો અને આને કરવાની હતી ઇસ્ત્રી. તો હું કરવા બેસતી હતી ઇસ્ત્રી અને સાથે સાથે ખુશીએ પણ એનું સેટઅપ કરી લીધું હતું કે મમ્મી હું પણ ઇસ્ત્રી કરીશ. તો એ છે એમ કોમ્પ્યુટરના માઉસથી ઇસ્ત્રી કરતી હતી કે મમ્મી હું આનાથી ઇસ્ત્રી કરીશ, તું તારી ઇસ્ત્રીથી ઇસ્ત્રી કરતો. અને આવી રીતે થોડીક વાર ત્યાં સચવાણી. એટલી વારમાં મેં મારા બધા કપડાને કરી લીધા હતા ઇસ્ત્રી અને પછી અમે જતા હતા નીચે. તો નીચે ખુશી માટે દાદા લઈને આવ્યા હતા છત્રી. તો એ એટલી બધી ખુશ થઈ ગઈ હતી કે મારી છત્રી આવી. કોણ લઈ આવ્યું? કોણ લઈ આવ્યું તાર માટે નાની નાની છત્રી? દાદા ને દાદી બે લઈ આવ્યા? દાદી ખોલી દે. અરે વાહ ભાઈ વાહ. અને છત્રીની સાથે ગરમા ગરમ નાસ્તો પણ આવ્યો હતો. તો અમે બધા બેસી ગયા નાસ્તો કરવા અને થઈ ગઈ અમારી સમોસા પાર્ટી. The next day. તો થઈ ગઈ હતી હવે રવિવારની સવાર. તો મને સવારમાં
તાવડીમાં બનાવેલી ગરમા ગરમ ભાખરી ખાવાનું મન થયું તો સૌથી પહેલાં એ બનાવી અને સાથે બનાવી ચા. તો ભાખરી, ચા અને અથાણાનો નાસ્તો મસ્ત થઈ ગયો. અને આ વખતે ગોળ કેરીનું અથાણું બી બહુ મસ્ત બન્યું છે. એની રેસીપી આ વખતે નથી લીધી, તો નેક્સ્ટ ટાઈમથી જરૂર મૂકીશ. અને ખુશી સુધી હતી ત્યાં સુધીમાં મેં ફટાફટ મારું જે વર્ક બાકી હતું એ કમ્પ્લીટ કરી લીધું. અને પછી ખુશીને લઈને નીકળી ગયા બહાર. ગામમાંથી આવી ગયા પાછા ઘરે અને ખુશી એટલે રોતી હતી કે એને જવું હતું ગોવા, પણ અમે એને ગોવા ના લઈ ગયા એટલે હતી અપસેટ. અને ગરમી એટલી હતી કે સખત લાગતું નહોતું કે થેલા લઈને જવાય. યસ, થેલા લઈને જવાય ગોવા. પપ્પા લઈ જશે ગોવા. ઓકે. અને ગરમી એટલી હતી કે લાગતું નથી કે આમ ચોમાસું આવી ગયું. બહુ તડકો હતો. અને આ ગામમાંથી લીધું હતું ડાઇનિંગ ટેબલ ઉપર પાથરવાનું ક્લોથ, તો એ મસ્ત રાખી દીધું હતું. અને ઘરમાં કંઈક નવી વસ્તુ આવે તો એની મજા જ કંઈક ઓર હોય. અને હજી તો બપોરે એવું લાગતું હતું કે બહુ તડકો છે અને ગરમી છે, પણ જ્યાં સૂઈને ઉઠ્યા ત્યાં તો ધોધમાર છે એ વરસાદ ચાલુ થઈ ગયો હતો. ખુશી તે મને શું કરી દીધું? Later that night. ભજીયા બનાવવા માટેની પ્રિપેરેશન ચાલુ થઈ ગઈ છે. વરસાદ પડ્યો તો ભજીયા તો બનાવવા જ પડે. અને મતલબ હું વ્લોગ જો ખુશીએ ચાંદલો કરી દીધો. હું વ્લોગ મતલબ ક્લિપ વિડીયો લીધે જ જાઉં છું. એડિટ કરવાનો ટાઈમ મળતો નથી. ખબર નહીં ક્યારે એડિટ કરીશ અને ક્યારે મૂકીશ. પણ આજે વરસાદ થયો. આની પહેલાંની ક્લિપમાં હું એમ બોલતી હતી કે વરસાદ ક્યારે આવશે. હવે આજે વરસાદ થઈ ગયો છે તો બનાવવા છે ભરેલ મરચાંના ભજીયા. તો એના માટે જનરલી હું સેવનો યુઝ કરું ને સેવને પીસી અને પછી એમાં બધો મસાલો બનાવું. પણ આજે ચવાણું છે તો આજે ચવાણાનો મસાલો બનાવી નાખું. અને બટેટા વડા માટે છે એ બટેટા બાફવા મૂકી દીધા છે, એટલે હવે બનાવશું બટેટા મરચાંના ભજીયા, બટેટાના, મેથીની ભાજીના. પછી છે એ ચવાણુંનો થઈ ગયો તો ભૂકો, અને એમાં ખાલી લીંબુ અને ખાંડ છે એ એડ કરી દીધા. અને પછી હું બેસી ગઈ મરચાં છે એ ભરવા. બસ તો પછી મરચાંના ભજીયા બની ગયા, ખાઈ લીધા, બટેટા વડા બની ગયા, ખવાઈ ગયા. પણ મને કાંઈ વ્લોગ છે એ શૂટ કરવાનો ટાઈમ ના રહ્યો. તો અને આ 2-3 દિવસથી હું ક્લિપ છે એ એડ કરતી હતી, મતલબ શૂટ કરતી હતી, પણ એડિટ કરવાનો મને બિલકુલ ટાઈમ નહોતો મળતો. અત્યારે ખુશી થોડીક વાર છે એ રમતી હતી તો મને થયું હવે અત્યારે એડિટ કરી નાખું. બાકી વધારે કન્ટેન્ટ ભેગો થઈ જશે. એટલે અત્યારે હું એડિટ કરતી હતી. હવે અત્યારે એડિટ થઈ જશે તો પછી કાલે હું મૂકી દઈશ. તો બસ હવે હું આ વ્લોગને કરું છું અહીંયા એન્ડ. પછી ચેનલને સબસ્ક્રાઈબ યે બધાને થેન્ક યુ કહેવાનું અને વ્લોગને લાઈક કરવાનું. શું કરવાનું? લાઈક અને શેર કરવાનું. બાય. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.